માની લેવાનું હોય આપણે, દાણા નાખવાના, સપટે નાખીને ગણવાના આપણે કે એકી છે કે હા નો એકી વાળ તો આ વાળનું કયું ભેગું ને વાળા બીજી ટપકારે. તો આ બધું આપણે નક્કી કરવાનું. પછી ભોજા ભગતે એવું કીધું કે પૂર્વના પાપ જાગે એના ઘરે ડાકલા વાગે, ધૂણી ધૂણન કે કરે ધમસાણા, પછી કે લીલા નાળિયેર માંગે, ભૂવા પાખંડી ભેળા થઈને કે લાકડું લાકડું ભાંગે. ગામો બરોબર ખાઈ આવ્યો છે એ વખતે તમને ક્યાંક તમારે લીલું નાળિયેર માંગે માતાજી. બોકડો વધારવાનું કરે, કારણ કે બોકડો છે હુંવાળો, પાડો છે હુંવાળો છે, એટલે સામુંડા બેહારીસ વાઘમાં છે. સિંહ ની વાઘ ની કોઈ માનતા કેમ નહીં કરતા? ઓલા આમ જાવો મારા આતોડા કાઢ નાખે બારા, એની માનતા નહીં કરે. આવડા બિચારા ભોળા પહોળા છે, એવડા એમને સડાઈ દે. એટલે આમાંથી આપણે આપણી પેઢીને પાછી વાળવાની કે આપણી પ્રજા આપણે સમજાય છે, આપણે પ્રજા આમાં ન જઈ હા તે વાત સાચી છે ને કે ભાઈ આ માતા માગે છે, માતાનું વાહન છે. આપણા શાસ્ત્રો ને આપણી સંસ્કૃતિ શું કહે છે કે ભાઈ બોકડો માતાજીને મેરડીનો, બરોબર, ખોડિયારનો કે મગર ઉપર સવારી, કુકડા ઉપર કે છે પેલા બહુચરની સવારી. એ દાદા હું તમને વાત કરું કે આજથી વર્ષો પહેલા આપણા ભારત દેશમાં આપણા વડવા આટલી વસ્તી નથી, પારવા હતા તે 2-2, 5-5, 10-10 ઘરના ગામડા કરીને રહેતા નેહડા ગોળે. તેથી ભણતર ભારતમાં નહોતું. ભણતર નહોતું એટલે મૂર્ખ છોકરીયા નહોતા, ગ્રહ પનોતી નહોતા, કારણ કે ભણતર જ નહોતું એટલે આવું કાંઈ હતું જ નહીં. દેવી દેવતાના નહોતા, કોઈ મંદિર નહોતા, આવું કાંઈ હતું જ નહીં. પછી આપણા વડવા કોઈ સારા મકાન બનાવ્યા હોય, કોઈ દીકરી દીકરીના પ્રસંગ કરવાના હોય તો એ પ્રકૃતિની પૂજા કરતા. શીની પૂજા? પ્રકૃતિની. આ ધરતી માતા, જળદેવ, વાયુદેવ, સૂર્યદેવ અને વનસ્પતિ, અને આ બધી વસ્તુ આપણને કાંઈક નું કાંઈક આપે છે. સૂર્યદેવ આપણને તડકો આપે, ધરતી માતા એક કણ વાવણ અનેક કણ થાય એ આપણને કાંઈક આપે છે. જળદેવ એના કોઈ એકવાનું નથી, જળની જરૂર છે. આ વનસ્પતિ આપણને આપે છે, કારણ કે અહીંયા તમને કહું ઝાડ ઊભું હોય ત્યાં જઈ અને દારૂડીઓ બેહે કે કોઈ મહાસારી બેહે, કોઈ ભગત બેહે, એનો સાયો બધાને હરખો જ આપે. એનો સ્વભાવ છે. બધાને એક ક્ષમતા રાખે કે આ જતા દારૂડીઓ છે હું સાયો એક કોઈ ખાઈ જાય એવું નથી. એટલે એ બધું આપણને કાંઈક આપે છે. એમાં આપણા ગઢા માનતા હતા અને એની પૂજા કરી અને કામ કરી વાળતા. પછી આર્યન લોકો આવ્યા આપણા ભારતમાં. આર્યન લોકો આપણા ભારતમાં નથી, આવે તો છે. એ વિદેશમાંથી ભણી ઘણી હોશિયાર થઈ અને આપણા ભારતમાં આવ્યા. પછી ભારતમાં આવીને સર્વૈયું કર્યું. સર્વૈયું કર્યું એટલે આપણા લોકો નક્કી થયું કે ભારત ભોળો દેશ છે, ભારતમાં ભણતર નથી, તો અહીં રોટલો શેકવો શું કરવું પડે? એટલે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદો અને દેવી દેવતાના રામોપીર, હનુમાન દાદોર આ બધા લાયા અને બે દીધા કે આ તારી માતા, આ ફલાણાની માતા, આ તારો ભગવાન, આ ઓલાનો ભગવાન, અને તમારે એની વિધિ કરવી પડશે. તમને ગ્રહ નડ્યા છે, આ પનોતી સાડા હાથી બેઠી છે, શું તમારે એની વિધિ કરવી પડે? આ આપણા ગઢ આપણે ભણતર હતું ને, બિચારા ભોળિયા હતા, આવડા એમને કીધું, માની લીધું ને એમાં સડી ગયા. અને એના ઢળે ઢળે હજી આપણે હેલા જઈશ કે અત્યારે કોમ્પ્યુટર યુગ આવ્યો, બરોબર, આધુનિક યુગ જેને કહેવાય. હવે પલટો થઈ જવો પડે. આવું ભણતરમાં આ જુવાનડા ભણ્યા છે, ક્યાંય આવ્યું છે આવું ભણતરમાં કે માતાજીની કેમ પૂજા કરજો ને મંદિર બનાવજો ને ત્યાં ઊંધા પડજો ને? કબીર કે હું દેવળે ફર્યો, મૂર્તિ દેખીને કે ઊંધો પડ્યો, પણ બેઠી બોલી નહીં, ફૂતી હવળી નહીં, ઉભી ન કીધું કે આય આમાં કે કિસી કો લાગુ પાય લાગુ કોને?
એટલે આપણને તો જે આપણા ગુરુ મહારાજે બતાવ્યું છે, અને એને એવું બતાવ્યું છે કે તમારા સિવાય બીજું કોઈ છે નહીં, તમે ખુદ છો. કરતો અને અકર્તા બે તમે છો. શબ્દના કરતાય તમે છો. પછી તમને કહું, આપણે છતાં હજી જો બીજે વળગ્યા રહી તો પછી ગુરુ શું કરે? ગુરુ કર્યા પણ કે ગમ ન પડી, જેને સુરતા સુઘડ ન સડી, કહે પરસોત્તમ કે એને વાતું ખબર પડી. વાત કરે ને તો ખ્યાલ આવી જાય ગામમાં જ્ઞાન કેટલું છે, ક્યાં આપણે પાજ્યા છે. પાછું વળી જવાની જરૂર છે. સમજી જાઓ, કાંઈ કરવા જેવું નથી, ખાલી ખુદ સમજી જાઓ. એટલે મેં તો જ્યાં આગળના સંતો જ્યાં બોલી ગયા છો, એના વિચારધારા માથે અમને એવું નક્કી થઈ ગયું કે આ બધું ખોટું છે. એની વિચારધારા માથે અમને નક્કી થઈ ગયું કે છેલ્લે તો આ ખોટું છે. પછી મેં અનુભવ કર્યા કે હાસું ખોટું અનુભવ કર્યા. એને અમારા વિડીયામાં બોલવી છે કે અમે જે આ બોલવી છે, અમે વાતો કરીએ છીએ, એ અમારી માથે વિશ્વાસ ન કરતા, અમારી વાત માથે વિશ્વાસ ન કરતા, પણ વિચાર કરજો. જે અમે બોલવી છે અમારી વાત માથે વિચાર કરજો, વિશ્વાસ ન કરતા. તમે એકલા હો ને તો સાચી માથે હાથ મૂકીને આપણા આત્માને પૂછી જવાય કે આ હાસું કે આ ખોટું. આપણને ખુદના નક્કી થઈ જાય, કારણ કે આપણે જ્ઞાન લીધું છે એટલે નક્કી થાય. નામને નક્કી કરો એ ભયનકર, વેળા જાશે વઈ. આત્મા તત્વ એવું છે એની તમને ખબર નહીં. એ તત્વને જાણી લેજો, સદગુરુ શરણે જય. નામને નક્કી કરો એ ભયનકર, વેળા જાશે વઈ. આ જિંદગી ખોટી રહી છે. એટલે કીધું કે સરસકડીનો સોરો નહીં પૂજા નહીં પાત્રી, શેખો હુઈરન કે માથે હેડી ગઈ એખાત્રી. સંતોએ આને સરસકડીનો સોરો કીધો કે આ સરસકડીનો સોરો મારી પાસે જીવરાજા હુઈ રહ્યા અને ઉંબર હાલી ગઈ માથે થઈ. એટલે કીધું કે સરસકડીનો સોરો નહીં પૂજા નહીં પાત્રી, શેખો હુઈરન કે માથે હાલી ગઈ એખાત્રી. વખત હિયાળી ના જઈએ જોવા. આપણે રોડમાં ચડવે ને, રોડમાં છે એટલે ગાંડો જતો હોય, એક સાઈડ માયલો જતો હોય, એક ખંભે પોટકી બાંધી હોય, અને એમાં ભર્યું હોય શું? ગંધારા ગાભા, કાંઈક ફાટલા ને કાંઈક તૂટલા ને કાંઈક ગાળા ને કાંઈક હડેલા ગાભા બાંધ્યા હોય. પછી એને આપણે પૂછ્યું ક્યાં જવું છે? તો કે ખબર નથી. ક્યાંથી આવો છો? કે ખબર નથી. એને હાલવાની ખબર છે. રાત પડે એટલે એ પોટલીને ઓશીકું કરીને સુઈ જાય. સવારમાં જાગે એ પોટલી ખંભે લઈને આ જતા. ભૂલ છે નહીં, પોટલી નહીં ભૂલે. છે ગાંડો છતાં એને પોટલી નહીં ભૂલે. એમ એને પોટલી ખંભે છે ને આપણે મારી કાપી દઈશું. આપણે મૂકતા નહીં, આપણે ભૂલ્યા નહીં. એવું એવું. એટલે સંતોએ કીધું કે 5-25 ઝઘડામાં હીરો ખોવાનો કચરામાં. ક્યાં ખોવાઈ ગયો? કચરામાં. અહીંથી નાખ્યા જ રાખ્યો. સદગુરુ શિષ્ય શું કર માંગે છે?
તન મન ને ધન તો બરોબર છે, ગુરુ મહારાજને વાપરવા થાય, પણ શીશને શું કરવું છે? આટલા માથામાં જગતનો નાખેલો કચરો કર્યો છે. એ સદગુરુ મહારાજ બધો કચરો કાઢી અને ગુરુમુખ બનાવી દે. કચરો કાઢીને સાફ કરી અને શ્રીફળ જેવું કરીને પાછું આપી દે કે હવે ન કરવા દેતો. પણ આપણે ત્યાં કાંઈ ધ્યાન આપ્યું નહીં, અને જે કચરો નાખવાવાળા હતા ને જાજા સીવડે, નાખવાવાળા જાજા નાખ્યા રાખ્યો ને આપણે લીધે રાખ્યો. હીરો ડટાઈ ગયો. વાત સાચી. ખરો. આ સાલુસ ભાઈજી બેન કહી દો ને એ વાત કેટલું ના ના બોલો બોલો તેમ દાદા ઘડીક બોલો. ના હું તો શું તમે બોલો ભાઈ, કોક બોલો બોલો ઘડીક. સદગુરુ મહારાજની જય. સંતો ભાઈ રે પ્રેમના ભલખે ને લડીએ રે હો, સતોની કોમાન ચઢાવીએ ભેરાન કરીએ રે હો, બાબરે ભરીને ભલખું મારીએ, માયલાનું મારીને વસીએ રે હો, સંતો ભાઈ રે પ્રેમના ભલખે ને લડીએ રે હો, ઘીનો ઘડો અગ્નિ પર ધરીએ, એને વજ્રવાન દઈએ રે હો, પાંચ રે કરાયું આપણ વશ કરીએ, છૂટા છેડે ને ભરીએ રે હો, સંતો ભાઈ રે પ્રેમના ભલખે ને લડીએ રે હો, રેવું મેષને ઓરડે કંઈક ડાઘો લાગે રે હો, રેવું મેષને ઓરડે કંઈક ડાઘો લાગે રે હો, હંસા સદાય ના ઉજરા ચેતન હો કર ભરીએ રે હો, સંતો ભાઈ રે પ્રેમના ભલખે ને લડીએ રે હો, મનને મારીને મર્દન કરીએ, કંઈક કંઈક ઝરણાયું ઝરીએ રે હો, મનને મારીને મર્દન કરીએ, કંઈક કંઈક ઝરણાયું ઝરીએ રે હો, શિરને સાટે સદગુરુ મળે, તેના ધોખાનું ધરીએ રે હો, સંતો ભાઈ રે પ્રેમના ભલખે ને લડીએ રે હો, સ્વર્ગના સામયા આવે ઢોકળા, તેને જાતાન કરીએ રે હો, ભૂતનાથ ચરણે અખો ભણે, ગુરુજીના તેજમાં જઈ ભરીએ રે હો, સંતો ભાઈ રે પ્રેમના ભલખે ને લડીએ રે હો,
ગુરુ મહારાજની જય. મારા જોલાને દઈ દઈ ગયો. આપણે વાત તમને